વર્ણિ વેશ રમણીય દર્શનમ મંદાહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. અસતોમાં ખડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોઈ પણ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન આચાર્ય દરેક માટે પૂજનીય તથા વંદનીય છે. આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો વિક્રમ સંવત 1882 કારતક સુધી એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના ભાઈના દીકરા એટલે કે પોતાના જ વંશમાં પ્રગટ થયેલા પોતાના સગા ભાઈના દીકરા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને દત્તપુત્રપણે ગ્રહણ કરી નિજજનોના આચાર્ય પદે સ્થાપન કરેલા હતા. અને પછી પોતાના સ્વમુખે જ ભગવાન સ્વામિનારાયણે એ આચાર્યનો મહિમા ગાયો હતો, જેનું વર્ણન કરતા નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 39 નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનનો અનુવાદ કરતા લખે છે કે સર્વે ઉપાય કીધા છે સારા રે, તેમાં તરસે જીવ અપારા રે, પણ છેલ્લો છે આજે ઉપાય રે, બહુ જીવ તરસે આ માય રે, ધર્મ વંશી આચાર જ ધાર્યા રે, ગુરુ કરી ગાદીએ બેસાડ્યા રે, કામ કર્યું છે એ સારું રે, મન માન્યું છે બાહુ અમારું રે, કાજે એ છે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે, જેવું અમારું કુળ મનાશે રે, તેને તુલ્ય બીજું કેમ થાશે રે, માટે વિચારીને વાત કીધી રે, ગણું સમજીને ગાદી દીધી રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના 39મા પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણે જે આચાર્યનો મહિમા કહ્યો છે એ અનુવાદ કરેલો છે. તે જ પ્રમાણે પુરુષોત્તમ પ્રકાશના 40મા પ્રકરણની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે સહુ ધર્મ કુળ માનજો, સહુ કરજો એની સેવ, અન્ય જન જેવા એહ નહીં, એ છે જાણજો મોટા દેવ, એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કાવે અમારું કુળ, એને સેવતા સૌજન તમો પામશો સુખ અતુલ, મન વાંછિત વાત મળશે, વળી સેવતા એના ચરણ, એ છે અમારી આજ્ઞા, સર્વે કાળમાં સુખ કરણ, મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર, એહ દ્વારે મારે અનેકનો આજ કરવો છે ઉદ્ધાર, અતિ ધર્મ વાળા જોઈ જન રે, રેવા માની ગયું મારું મન રે, માટે એને પૂજે હું પૂજાણો રે, તે તો જરૂર જન મન જાણો રે,
એનું જેણે કર્યું સન્માન રે, તેણે મારું કર્યું છે નિદાન રે. એમ જાણી લેજો સહુજન રે, એમ બોલિયા શ્રી ભગવાન રે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે અહીં એવું કહ્યું છે કે જે લોકો આચાર્યને માનશે, આચાર્યને પૂજશે, તેના દ્વારા હું જ પૂજાવીશ. જે લોકો આચાર્યનું સન્માન કરશે તે મારું જ સન્માન કરશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આચાર્યનો મહિમા ગાયેલું છે. આચાર્યની ગાદીની ઉપર બિરાજમાન જે પણ કોઈક આચાર્ય હોય એ દરેકને માટે પૂજનીય છે, વંદનીય છે. અને આ વાત શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે પંચરાત્ર શાસ્ત્રની સાંડિલ્ય સંહિતા ચતુર્થ અંશ 11મા અધ્યાયના 60મા શ્લોકની અંદર કહેલી છે. ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે પીઠ સ્થિતો યથા રાજા માન્યો દેવૈર નરૈરપી તથા પીઠ સ્થિતાચાર્ય पूज्य स्यान्न विनाचतम. अर्थात कि जिस प्रकार पीठ स्थित राजा देवताओं द्वारा भी मान्य होता है, उसी प्रकार पीठ स्थित आचार्य भी सबका पूज्य होता है और सबके द्वारा मान्य भी होता है. उसके बिना अन्य की पूजा नहीं करनी चाहिए. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન પણ અહીં પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક આચાર્ય તે સંપ્રદાયની ગાદી પર બિરાજમાન હોય એ દેવતાઓ દ્વારા, મનુષ્ય દ્વારા પૂજનીય અને વંદનીય છે. જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પુરુષોત્તમ પ્રકાશની અંદર કહેલું છે તે જ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન પણ અહીં પંચરાત્ર શાસ્ત્રની અંદર એ જ વાત કહી રહ્યા છે કે જે પણ કોઈક ગાદીની ઉપર બિરાજમાન આચાર્ય હોય એ મનુષ્યને માટે તો પૂજનીય છે જ, પરંતુ એ દેવતાઓને માટે પણ પૂજનીય છે. જે લોકોએ આ બાબતમાં કંઈ પણ જોવું હોય ને એ નારદ પંચરાત્રની શાંડિલ્ય સંહિતા ચતુર્થ અંશ 11મો અધ્યાય 60મો શ્લોક જોઈ લે. એમાં આ વાત શ્રીમદ નારાયણ ભગવાને કહેલી છે. ભક્તો, આચાર્યનું ગૌરવ તો એમાં જ છે કે આજે દેશના પ્રધાનમંત્રી, દેશના રાષ્ટ્રપતિ એ લોકોને છત્ર અને ચામર ધારણ કરવાનો અધિકાર નથી આપેલો, પરંતુ એક આચાર્ય જેવા છે કે જેને છત્ર અને ચામર ધારણ કરવાનો અધિકાર પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાને આપેલો છે. આ જ આચાર્યનું ગૌરવ છે. અને એટલે જ માટે દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ તે સંપ્રદાયના જે આચાર્ય છે તેની પાસે જઈ એના ચરણની અંદર પડતા હોય છે. આ જ આચાર્યનું ગૌરવ છે. અને આ ગૌરવ આજનું નથી, આ ગૌરવ અનાદિનું છે. જ્યારે દશરથ રાજાના દરબારમાં વશિષ્ઠ ઋષિ કે વિશ્વામિત્ર આવે ને ત્યારે ધરાતલના એક છત્રી શાસક દશરથ રાજા પોતાના સિંહાસન પરથી ઊભા થઈ જતા હતા અને વશિષ્ઠ અને વિશ્વામિત્રના ચરણની અંદર પોતાનું મસ્તક મૂકી દેતા હતા. આ જ આચાર્યનું ગૌરવ છે. અને એ જ અનાદિની રીત આજે પણ ભારત વર્ષની અંદર ચાલી આવે છે. આજે પણ મોટા મોટા નેતાઓ કે અભિનેતા હોય એ બધા જ આચાર્યના ચરણની અંદર મસ્તક ઝુકાવે છે. કારણ કે આચાર્ય તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન હોય છે. અને આ વાત જે છે કોઈ કપોળકલ્પિત નથી. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક નામ આવે છે ધાતા. એ ધાતા નામનો અર્થ કરતા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજી કહે છે કે ધરાતલ પર આચાર્ય તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન હોય છે. આ પ્રમાણે આચાર્યનું ગૌરવ બધા જ મહાત્માઓએ ગાયું છે. માટે સુરાસુર વંદિત, મનુષ્ય દ્વારા વંદિત
આચાર્ય જે છે એ પૂજવા યોગ્ય છે, માનવા યોગ્ય છે તથા વંદન કરવા યોગ્ય છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત.